ડીસામાં આવેલ ડીપી રોડ જે કેટલા સમયથી બંધ હાલતમાં હતો, કહેવાય છે કે કોંગ્રેસ અને અપક્ષની બોડી હતી તે વખતે રાજકીય પક્ષોના કારણે આ ડીપી રોડ બનાવવાની કામગીરી અટકી પડી હતી. જોકે વિવાદનો હવે અંત આવ્યો છે. પાલિકા દ્વારા આ ડીપી રોડ માટે તારીખ 26/2025ના રોજ શિવરાત્રીના રોજ ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. નગરપાલિકાના વિકાસમાં નકશાના ડીપી રોડની મહોર લાગી છે, જેમાં ડીપી રોડ પર શ્રીનાથજીની હવેલી પાસે ગુલબાણીનગર ભાગ 1 અને 2, નવજીવન સમર્પણ, સ્નેહકુંજ, પુણ્યનગરી, પીપાજીનગર, નેમરાજુલ, શુકન બંગલોઝ, વિશ્વ શાંતિ, ગ્રીન પાર્ક, ગોધુલી પાર્ક, બેકરી હોળા, કુમારપાળ, રામનગર, અગ્રસેનનગર, યમુના કુંજ, લીલાશાવાડીનો સમાવેશ થાય છે, જેના પર રોડ બનાવવાની વાત સાથે સોસાયટી રહીશોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જેથી જ મોં મીઠું કરીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠાના ડીસામાં વર્ષોથી ડીપી રોડનો પ્રશ્ન હતો તેનો સુખદ અંત આવ્યો છે. જે તે સમયે કોંગ્રેસ અને અપક્ષની બોડી વખતે રસ્તો ગાયબ થઈ ગયો હતો તેવી વાતો વચ્ચે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ધારાસભ્ય વતી આભાર વ્યક્ત કરું છું. શું કહી રહ્યા છે શૈલેષભાઈ, આવો જાણીશું. આજ રોજ ડીસા શહેરમાં જે વર્ષોથી ડીપી રોડનો પ્રશ્ન હતો, જે તે વખતે કોંગ્રેસ અને અપક્ષની બોડી વખતે રસ્તો ગાયબ કર્યો હતો, એ જ રોડ સર્વે નંબર 102, 103 અને 104 ભારતીય જનતા પાર્ટીની સરકારે ડીસા નગરપાલિકાના વિકાસ નકશામાં એની મહોર મારી અને એ રસ્તો ફરીથી પ્રસ્થાપિત કર્યો છે. તે બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડીસા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આ 18 થી 20 સોસાયટી વતી એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે એની ખુશીમાં અહીંયા એરિયાના તમામ મોં મીઠું કરાઈ આનંદનો એક અભિનંદન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.